માધવ, જિંદગીની આ મજધારમાં મને એકલી મૂકીને કેમ ચાલ્યો ગયો? એક એક પળ હું તને યાદ કરું છું માધવ. તારા વગર આ જિંદગી સાવ અધૂરી છે. તારા વગર હું તૂટી ગઈ છું, હારી ગઈ છું, વિખરાઈ ગઈ છું. માધવ વગરની આ પ્રિશા સાવ અધૂરી છે, અધૂરી. અત્યારમાં પાછો મોબાઈલ લઈ લીધો. આજકાલના છોકરાઓને તો ઉઠીને પોતાનું ડાચી મોબાઈલમાં જ જોવા જોઈએ છે. લાવ ફોન. અરે નાની માં, આજે માધવ મામાની પ્રથમ પ્રણતિથિ છે ને, એટલે હું સ્ટેટસ મૂકતી હતી. નાની માં, મને મામાની બહુ જ યાદ આવે છે. મારો દીકરો ગયો, એને આજે 1 વર્ષ થઈ ગયું. ઘર જાણે સૂનું થઈ ગયું. મારો દીકરો, હે ભગવાન, જ્યાં હોય એના આત્માને શાંતિ આપજે. શ્રી 8 વાગી ગયા. આજે તો મારે ઓફિસ પણ લેટ થઈ જશે. શું મમ્મી તું સવારમાં રોવે છે? મમ્મી, આજે માધવ મામાની પ્રથમ પ્રણતિથિ છે ને. હા, મને ખબર છે, પણ શું કરવાનું છે? થવાનું તો થઈ ગયું. ભાભી ક્યાં છે મમ્મી? આ કેવી રૂમ ઘૂસલી બહુ મળી છે ને, ઈ જ નથી ખબર પડતી. આખો દી રૂમમાં શું કરે છે? સાચી વાત છે મમ્મી. સી ખબર ભાભી આખો દિવસ રૂમમાં શું કરતા હોય છે. હજી નાસ્તો બી નથી કર્યો મારો. મારે લેટ થાય છે ઓફિસમાં. ભાભી, ઓ ભાભી, બોલો ને કાજલબેન. લે, હજી એમ કે છે બોલો ને કાજલબેન. તું મને કે અત્યાર સુધી તું રૂમમાં શું કરતી હતી? અને આજે તો વહેલું ઉઠાય ને તારે. આજે મારા દીકરાની પહેલી પુણ્યતિથિ છે. સાચી વાત છે મમ્મી. હું જાણે કોના વિચારમાં આખો દિવસ હોય છે. લગ્નના 2 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી કોઈની સાથે ભળ્યા નથી અને કોઈ દિવસ કોઈની સાથે ભળશે પણ નહીં. એનું થોડું આખો દી ચડેલું. જાણે એના મગજમાં શું ભર્યું છે ને ઈ જ નથી ખબર પડતી. આ જો ના પગ જો, છપ્પર પગી છે, છપ્પર પગી. મારા દીકરાને મેં ના પાડી હતી કે આ છપ્પર પગી સાથે લગ્ન ન કર, પણ મારા દીકરાને એના પ્રેમ જાળમાં ફસાવી દીધો અને 1 જ વર્ષમાં મારા દીકરાને ભડકી ગઈ. મમ્મી, નાની માં, મામાનો એક્સિડન્ટ થયો, મામીનો શું વાંક? હવે રોટલા વેળા બંધ કર અને ઈ કે મને અત્યાર સુધી અંદર ગુરુમાં કરતી હતી તું. બા, માધવની આજે પુણ્યતિથિ છે. હું એમને યાદ કરતી હતી અને એમના વગર મારી જિંદગી સૂની છે એકદમ. હવે પીલુડા પાડવાનું બંધ કર અને કામ ભેગી થા. હવે મારો નાસ્તો ક્યારે થશે ભાભી? મારે લેટ થાય છે ઓફિસમાં. કાજલબેન, તમારો નાસ્તો મેં ક્યારનો બેગમાં મૂકી દીધો છે. તો વેલી કેમ નથી ફાટતી? મારી દીકરીને મોડું થઈ ગયું જવાનું. ઓકે મમ્મી, તો હું જાઉં, મને લેટ થાય છે. અરે મારે પણ આવું છે, મને મંદિર સુધી મૂકતી જા. ઓકે તો ચલ જલ્દી કર, મને લેટ થાય છે. હા ચાલ, મંદિર આવું છું. બા, કારેલાનો જ્યુસ. મમ્મી, બા, કારેલાનો જ્યુસ પીતા જાઓ. તમને હમણાં સુગર વધી ગયું છે ને? ભારે કરું તારા જેવું. મારું સુગર છે ને તે જ વધાર્યું છે, બળતરાઓ કરાવીને. ચાલ ને મમ્મી, હવે તું બી ક્યાં ભેંસ પાસે ભાગવત કરે છે? હા આવી. ચાલ ને, લેટ થાય છે. હવે આ બેસો. જો મારું સ્ટેટસ.
મારી જિંદગી અને જિંદગીનું સ્ટેટસ હતું. માધવ વગરની આ જિંદગી બેરંગ છે. હવે મારી જિંદગીમાં કોઈ ઉમંગ નથી, કોઈ તરંગ નથી. મારી દુનિયા, મારું જુનૂન, મારી તાકાત, મારો પડછાયો બધું જ મારો માધવ હતો. એના વગર જીવાતું નથી હવે યશવી. માધવ મારો જીવ હતો, જીવ. હે ભગવાન, મારા મામાને પાછા મોકલી દો. મામી, કેમ અચાનક રસોઈ કરો છો? આજે માધવની પુણ્યતિથિ છે ને એટલા માટે. યશવી, તું બોલ, તારા માટે શું બનાવું? મામાને જે ભાવતું હોય ને એ તમે બનાવો. હા, સાચી વાત છે. તારા મામાને તો બાસુંદી અને પૂરી બહુ ભાવતા. અને પ્રસાદીનો રવો બી ભાવતો. હા, તો હું ફટાફટ માધવ માટે બાસુંદી, પૂરી અને રવો બનાવી નાખું છું. શું થયું મામી? કઈ નહીં. અત્યારે કોણ આવ્યું હશે? તમે રહ્યો હું જોતા. હા. અરે મામા, શું થયું? साला मैं तो बॉस बन गया। अरे बॉस बन के कैसा झूम पड़ा। અરે પણ શું થયું એટલે ખુશ છો? अरे मारी ढींगली, आज तारा मामाનું પ્રમોશન થઈ ગયું છે. એ મેનેજર બની ગયા. હાલે મોઢું મીઠું કર. અરે ભાભી, તમારા લાડકા જેનું પ્રમોશન થયું અને તમે કેમ ઉદાસ છો? અરે, તમારું પ્રમોશન થાય અને એનો સૌથી વધારે આનંદ મને જ હોય ને. તો ભાભી, તમે આમ ઉદાસ કેમ ઊભા છો? એક કામ કરો, આજે મોઢું મીઠું કરો. ના, આજે તમારા ભાઈની પુણ્યતિથિ છે. મને ખબર છે ભાભી, આજે તમે એને ખૂબ જ યાદ કરો છો, પણ એક વાત તમે ભૂલો છો. શું આજે કંઈક ખાસ દિવસ છે. ખાસ દિવસ? હા, આજે તમારી મેરેજ એનિવર્સરી છે. હેપી મેરેજ એનિવર્સરી ભાભી. હેપી મેરેજ એનિવર્સરી ભાઈ. અરે મામી, હું તો ભૂલી જ ગઈ. હેપી મેરેજ એનિવર્સરી. ગયા વર્ષે માધવનું એનિવર્સરીના દિવસે જ એક્સિડન્ટમાં મોત થયું. એના ગયા પછી હવે મારી જિંદગી બેરંગ થઈ ગઈ છે. અને એક વિધવા માટે શું હોળી, દિવાળી, એનિવર્સરી, પણ તો હરેક દિવસો એની યાદમાં જ જાય છે. ભાભી, એક વાત પૂછું? તમને આમ ઉદાસ જોઈને મારા મોટા ભાઈની આત્માને પણ દુઃખી થશે ને? ભાભી, બી પોઝિટિવ. અને હા, તમને આમ ઉદાસ જોઈને અમે પણ ઉદાસ થઈ જઈએ છીએ. હા મામી, એક મિનિટ સ્માઈલ તો આપો. હા ભાભી, આજે દુઃખનો દિવસ પણ છે અને ખુશીનો દિવસ પણ છે. આજે ભાઈની પુણ્યતિથિ પણ છે અને તમારી મેરેજ એનિવર્સરી પણ છે. ભાભી, ભાઈની આત્માને શાંતિ આપવી હોય તો બસ એક નાનકડી સ્માઈલ આપી દો અને પોઝિટિવ બનો. વાહ મામી, શું સ્માઈલ છે. ભાભી, આજે તમારી મેરેજ એનિવર્સરી છે એમ વિચારો. આખો માહોલ બદલાઈ જશે. જો ભાઈ હોત તો તમે કેવી મેરેજ એનિવર્સરી ઉજવત? બી પોઝિટિવ. આજના દિવસે વિધવાના સફેદ રંગને ભૂસી નાખો અને દુઃખના કાળા અંધકારને દૂર કરો અને ખુશીના રંગમાં રંગાઈ જાઓ. મામી, તમે લગ્નના દિવસે જવા તૈયાર થતા એવા થાઓ ને. હા ભાભી, મોટા ભાઈની આત્માને શાંતિ મળશે.
હા પ્રિશા, આજે આપણી મેરેજ એનિવર્સરી છે. તું પાછી સોળ શણગાર લગાડીને મારી દુલ્હન બની જા ને. ઊભી રહેજે પ્રિશા. આ શું તું ઘોર અપરાધ કરવા જઈ રહી છે? તું એક વિધવા છો, વિધવા. તારા માટે આ સફેદ સાડી અને આ સૂની માંગ ઈ જ તારો શણગાર છે. શું થયું ભાભી? આ ઘરચોડું કેમ મૂકી દીધું? આ ઘરચોળું હું કઈ રીતે પહેરી શકું? હું વિધવા છું, વિધવા. આ સફેદ સાડી જ મારી ઇજ્જત છે. આ સફેદ સાડી જ મારી મર્યાદા છે. આ સફેદ સાડી જ મારી પહેચાન છે. આ સફેદ સાડી જ મારું સ્વાભિમાન છે. આ સફેદ સાડી મારી જિંદગી છે અને આ જ સફેદ સાડી મારું કફન છે. તમારી વાત સાચી છે ભાભી. આપણા આ સમાજે વિધવાની જિંદગી સફેદ સાડીમાં કેદ કરીને રાખી છે. તમે હંમેશા સફેદ સાડી જ પહેરો છો, પણ બસ એકવાર આ ઘરચોળું પહેરીને જુઓ. મારા ભાઈની આત્માને ખુશી થશે. ભાભી, માની જાવ ને. જો પ્રિશા, તું ડ્રેસ પહેર કે પછી જીન્સ પહેર, કુર્તી પહેર, કાંઈ પણ પહેર, પણ છે ને તું જે ઘરચોળામાં સુંદર લાગે છે ને, લાજવાબ લાગે છે. મમ્મી પ્લીઝ એકવાર આ ઘરચોળું પહેરી દો. રહેવા દે યશવી. લોકોને પોઝિટિવ થવું ગમતું જ નથી. અમુક લોકો દુઃખી જ રહેશે. ચાલ. મામા તમે તો ગુસ્સે થઈ ગયા. બેટા, આ ગુસ્સો નથી. મારો જીવ બળે છે, જીવ. મોટા ભાઈને સ્પીડમાં ડ્રાઈવ કરવાનો શોખ હતો. ઝડપની સજા એમને મોત મળી અને પાછળથી પ્રિસા ભાભીની જિંદગી ઝેર બની ગઈ. નાનીમાં મંદિરેથી આવી. બહુ ગરમી છે આજ તો. દેવ, તું કેમ આજે વહેલો આવી ગયો? મારો વહેલા આવવાના બે સારા રીઝન છે. શું બેટા? એક તો મારું પ્રમોશન થઈ ગયું છે. અરે વાહ વાહ, બહુ સરસ વાત છે બેટા. સરસ. હું મેનેજર બની ગયો છું. વાહ વાહ, સારું સારું, ખૂબ પ્રગતિ કર બેટા. અને બીજા શું સારા સમાચાર છે? આજે ભાઈ અને ભાભીની મેરેજ એનિવર્સરી છે. તને ખબર છે ને, આજે તારા મોટા ભાઈની પૂર્ણતિથિ છે.
હા મમ્મી, મને ખબર છે. એટલે જ સવારથી ભાભી ઉદાસ હતા. છેલ્લા 1 વર્ષથી એના આંખના આંસુ સુકાતા નથી. ઈ તો રોતલી છે, નકામી છે. એને રોયા સિવાય બીજું કાંઈ નથી આવડતું. એમાં આપણે ધ્યાન ન દેવાનું હોય બેટા. નફટ, તારું નખો જ જાય. તને શરમ નથી આવતી? આવું ઘોર પાપ કર્યું છે. તું એક વિધવા છો, વિધવા. કાંક તો શરમ કર. આજે મારા દીકરાની પહેલી પૂર્ણતિથિ છે અને આવું ઘરજોડું પહેરીને તને કોને દેખાડવું છે? જા ઘરમાં ઉતાર હવે. આ પાપડી મને ક્યાં ભટકાણી? ભાભી, ઊભા રહો. દેવ, જવા દે એને. વિધવા થઈને સોળે શણગાર સજીને મારી ખાનદાનની મર્યાદા પર ઘા ઝીક્યો છે એને. કોઈ જોઈ જશે તો ખાનદાનની આબરૂના ધજાગરા ઉઠશે. જો મમ્મી, ભાભી દરરોજ સફેદ સાડી જ પહેરે છે ને આજે એમની મેરેજ એનિવર્સરી છે, તો ભાઈ સાથેની મીઠી યાદો તાજા કરવા મેં જ એમને કહ્યું હતું આ ઘરછોડું પહેરવાનું. અને 1 વર્ષ પછી મેં આજે ભાભીના ચહેરા પર આ સ્માઈલ જોઈ છે. એ સ્માઈલ વાળા આ એક વિધવા છે, વિધવા. વિધવાની જિંદગીમાં જીવા સિવાય બીજા કોઈ રંગ હોતા નથી. વિધવાની જિંદગી 2 રંગ જ હોય છે. એ જ આપણા સમાજની મર્યાદા છે અને એ જ આપણા સમાજની રિવાજ છે. પણ આજે આ પાપણીએ આપણી મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગીને મોટું પાપ કર્યું છે, મોટું પાપ. જા પાછી પહેરી લે સફેદ સાડી. બસ મમ્મી, બસ. ભાભીની આ દુઃખ ભરેલી જિંદગીમાંથી હું એને બહાર કાઢી એક પોઝિટિવ જિંદગી આપવા માંગુ છું. અને આ ઘરછોડું પહેર્યું એમાં તો શું મોટો ગુનો કર્યો ભાભીએ? હજી તો મારો દીકરો મર્યો એને 1 જ વર્ષ થયું છે. ક્યાં તે રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું? આગળ જતા શું કરીશ તું? હે ભગવાન. બા મને માફ કરી દ્યો. બા, મારી ભૂલ થઈ ગઈ. માધવને યાદ કરવામાં હું એ પણ ભૂલી ગઈ કે હું એક વિધવા છું. બસ 1 વર્ષમાં થાકી ગઈ. આમ જો હું પણ વિધવા છું, એક વિધવા. 20 વર્ષ થયા આ સફેદ સાડીમાં એક છાંટો પણ નથી ઉડવા દીધો મેં. મેં ક્યારેય મર્યાદાની લક્ષ્મણ રેખા નથી ઓળંગી. અરે હજી હું તો સારી છું. મારી સાસુ તો મને બહાર પણ નહોતા નીકળવા દેતા. ઢીકા મારીને ઉઠાડતા અને ઢીકા મારીને બેસાડતા હતા. 20 વર્ષની આ વિધવા જિંદગીમાં મેં 20 જન્મ જીવ્યા હોય ને એવું મને લાગે છે. બસ મમ્મી, બસ. હવે મને સમજાઈ ગયું. તમારી સાસુએ તમારા પર જે જુલમ કર્યા હતા એનો બદલો તમે ભાભી ઉપર લ્યો છો. સાસુ કોનું કરવું છે ને તમારે? દીકરા, હું બદલો નથી લેતી. એને મારી જેમ જીવતા શીખડાવું છું. જ્યારે તમે લોકો નાના નાના હતા ને ત્યારે તમારા બાપુજી ગુજરી ગયા હતા. ઇજ્જત, મર્યાદા, સ્વાભિમાન એ બધું સંભાળીને તમને લોકોને મોટા કર્યા છે. બેસ મમ્મી. મમ્મી, મને ખબર છે કે તે પેટે પાટા બાંધીને અમને મોટા કર્યા છે. મને યાદ છે મમ્મી, પપ્પાનો ફોટો લઈ ખૂણામાં જઈ એકલી સંતાઈને રોઈ લેતી હતી અને અમારી સામે તું તારો ચહેરો કેવો ખુશ રાખતી હતી. હોળી હોય કે દિવાળી મેં એકેય તહેવાર ઉજવ્યા નથી. મને ખબર છે ગમે એવો સારો પ્રસંગ હોય કે સારા સમાચાર હોય તું ત્યાં ખુશ જ રહેતી, પણ અંદર ને અંદર તું કેટલી દુખી હતી. તું એકલી જ તારી એકલતા સામે લડતી રહી. તે અમને ક્યારેય પપ્પાની યાદ આવવા ન દીધી. મમ્મી અને પપ્પાનો બેવડો રોલ નિભાવ્યો છે માં. ધન્ય છે માં, તને ધન્ય છે. સાંભળ પ્રીસા, આ બધું જ મેં સહન કર્યું છે. 20 વર્ષની આ વિધવાની જિંદગીને સફળ હૈયું કંપાડી દે તેવી છે. બેટા, આ દુનિયા બહુ ખરાબ છે. વિધવા છે ને સફેદ સાડીમાં જ શોભે. એના ઉપર એક પણ રંગ છાંટો ઉડી ગયો ને તો દુનિયા જીવવા નહીં દે. બેટા, તને દુનિયા નહીં જીવવા દે. બા, હવે તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. મમ્મી, એક વિધવાની જિંદગી કેટલી દુઃખદાયક હોય છે એ મારાથી વધારે કોને ખબર હોય. પણ
શાંતિથી હું જે કહું ને એ સાંભળજે. હા બેટા બોલ. મમ્મી, તને તો ખબર છે ને કે એક વિધવાની જિંદગી ભાર સમાન હોય છે. હા બેટા. મમ્મી, 20 વર્ષ સુધી તે જે સહન કર્યું એ બધું જ તારે ભાભી સાથે સહન કરાવવું છે. ભાભીની જિંદગીને પણ બેરંગ બનાવી દેવી છે તારે. વિધવાની જિંદગી એટલે જિંદગીના છેવાડા સુધી અંધકાર ને અંધકાર. અજવાળાની નાનકડી એક કિરણ પણ ક્યાંય દેખાતી નથી. દેવ, તું કેવા શું માંગસ? મમ્મી, એ જ કે દીકરી જ્યારે સાસરે આવે ને ત્યારે તે તેના પિયરનું બધું જ મૂકીને આવે છે. જેની સાથે 7 ફેરા ફર્યા છે ને તેની પાછળ માં, બાપ, ભાઈ, બહેન, ઘર, ઘાટ એ બધું જ મૂકીને આવે છે. જેની માટે આટલું મોટું બલિદાન આપ્યું એ પતિ પરમેશ્વર જ હવે નથી રહ્યા. તો હવે ભાભીને સાચવવાની અને તેને ખુશ રાખવાની જવાબદારી આપણી નથી? મોટા ભાઈ તો ભાભીની આંખોમાં આંસુ મૂકીને ચાલ્યા ગયા. તો હવે ભાભીની આંખોમાંથી આંસુ લૂછવાની જવાબદારી આપણી નથી? સાચી વાત છે મામા. હું મારા બ્રિઝા મામીને ક્યારેય દુખી નહીં થવા દઉં. દીકરા, સમાજના રીતિ રિવાજની સાથે આપણે ચાલવું પડશે દીકરા. એની સામે કે એના ઉપર આપણે ન થવાય. જો એક પત્ની મરી જાય તો પતિ કેવી મજાથી જિંદગી જીવે, અને જો પતિ મરી જાય તો એ પત્નીને વિધવા બનીને આખી જિંદગી જીવવાની. આવા નિયમો અને આવા રીતિ રિવાજો બનાવ્યા કોને? માની લ્યો કે ત્યારની પરિસ્થિતિ પ્રમાણે આવા નીતિ નિયમો આપણા પૂર્વજોએ બનાવ્યા હશે, પણ સમયની સાથે આવા કુરિવાજો બદલવાની પહેલ તો કરવી પડશે ને. પણ દીકરા, મમ્મી, એક વિધવા જો વિધવાનું દુઃખ નહીં સમજે તો કોણ સમજશે? પ્લીઝ મમ્મી. દીકરા, મને માફ કરી દે બેટા. અરે બા, તમે આ શું કરો છો? વાહ દેવ મામા વાહ. તમારા જેવા મામા બધા જ ઘરમાં હોય ને તો એકેય વિધવા દુખી ના હોય. થેન્ક યુ. તમારો આ ઉપકાર હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. અરે બાપી, આમાં ઉપકાર છે. હું તમારો દેર છું અને દેર તો ભાઈ સમાન હોય. અને મેં મારી બહેનને ખુશ કરવા એક નાનકડી કોશિશ કરી છે. મામી હવે મને બહુ ભૂખ લાગી છે. બાસુંદીને પૂરી બનાવો ને. હા હા, બનાવું છું. મારા દીકરાને બાસુંદી પૂરી બહુ ભાવતી. એ હોત તો મમ્મી, પણ તે આજે એવું કામ કર્યું કે ભાઈની આત્માને શાંતિ મળશે. ભાભી આ બધું શું છે? મમ્મી તું પણ કઈ કહેતી નથી. વિધવા છે વિધવા. શાંત રે, ગુસ્સો કરમાં આટલો બધો. અને સાંભળ, ભાઈ, બા, તમે ખૂબ જ સારું કામ કર્યું છે. આ કુરિવાજને હટાવીને એક નવી પહેલ શરૂ કરી છે. પણ તમારી આ પહેલ અધૂરી છે. તમારી આ અધૂરી પહેલને હું પૂરી કરીશ. કઈ રીતે? તું કેવા શું માંગસ? બસ ભાભીને આ સુની બેરંગ જિંદગીને લાલ રંગથી ભરવા માંગુ છું. એટલે બસ ભાભીના લગ્ન કરાવવા માંગુ છું. કાજલબેન, તમે આ શું બોલો છો? તમને કઈ ખબર છે? હું ક્યારેય લગ્ન નહીં કરું. દીકરી, આવડી મોટી જિંદગી એકલાથી ન નીકળે. દીકરી બનાવીને હું તને શાસ્ત્રે વડાવીશ. અને ભાભી, તમારો આ દેર ભાઈ બનીને જવતલીઓ ઊંઘશે. હા દીકરી, માની જા ને હવે. પણ બા, હું માધવને ભાભી, પણ કાઈ નહીં. અમે તો મૂર્તિયા ગોતવાનું ચાલુ કરી દેશું. ક્યારેક તો થાકીને હા પાડશો ને? કેમ કાજલ? કેમ યશવી?